બા બા કાલ તો 15મી ઓગસ્ટ, કાલ તો મજા આવશે. પણ બા એક પ્રશ્ન પૂછું? હા પૂછ ને. પણ 15મી ઓગસ્ટ કેમ ઉજવવામાં આવે? કારણ કે 15મી ઓગસ્ટે આપણને આઝાદી મળી હતી. પણ બા આઝાદી એટલે શું? બેટા આઝાદી એટલે આપણે પોતાના નિયમ બનાવી શકીએ અને આપણે આપણી ભાષામાં વાત કરી શકીએ અને કોઈ બી ડર વગર આપણે જીવી શકીએ. પણ બા આપણે તો ડર વગર જીવીએ જ છીએ ને, આપણને ક્યાં કોઈની બીક લાગે છે? હા બેટા આપણે અત્યારે ડર વગર જીવી શકીએ છીએ, પણ ઘણા વર્ષો પહેલા અંગ્રેજોનું શાસન ચાલતું હતું. અંગ્રેજો એમની મનમાની કરતા અને અત્યાચાર પણ બહુ કરતા હતા. એ વખતે આપણે આપણા દેશમાં જ પરાયા બનીને રહેવું પડતું હતું. પછી આપણા દેશના વીર જવાનો અને મહાન નેતાઓએ ઘણા બલિદાન આપ્યા છે. એમાં ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ જેવા ઘણા મહાન નેતાઓએ આપણને આઝાદી અપાવવા ઘણા પ્રયત્નો કર્યા છે. બા એ આટલી બધી મહેનત કેમ કરતા હતા? કારણ કે તેઓ ઈચ્છતા હતા કે આપણે આપણા હક માટે લડી શકીએ. આઝાદી એ આપણું સ્વાભિમાન છે. હા આપણે સ્કૂલે જઈને ધ્વજવંદન કરીશું અને વીર જવાનોને યાદ કરીશું. બા હવે મને ખબર પડી, હું હવે 15મી ઓગસ્ટે હું કોઈ દિવસ રજા નહીં પાડું. હું ધ્વજવંદન કરવા તો જઈશ જ.